કેમ છો રાજાણી સાહેબના મિત્રો? મજામાં છો? મજામાં જ હશો. નીટ 2025 ની જોશથી તૈયારી ચાલુ હોય છે. એમાં ઘણી વખત આપણે 11th ના ચેપ્ટર નો કર્યા હોય એટલે ટેન્શન આવતું હોય, પણ ટેન્શન લેવાનું નહીં. રાજાણી સાહેબે 11th ના ચેપ્ટરનું પ્લેલિસ્ટ તમને આપી દીધું છે. એમાંના પ્રશ્નો કરજો, એમાંથી મોસ્ટ ઓફ પ્રશ્નો આવશે એવી આશા રાજાણી સાહેબને છે અને લગભગ આવશે. આજે એવું જ એક ચેપ્ટરનો કન્સેપ્ટ કે જેમાંથી 2 થી 3 પ્રશ્નો હશે, રાસાયણિક બંધન વાળું ચેપ્ટર, અને 2 થી 3 પ્રશ્નો હશે. એમાંનો એક પ્રશ્નનો કન્સેપ્ટ આજે આપી દેવો છે. તો મિત્રો ક્યાંય જતા નહીં. આજે એક પ્રશ્ન જે રાસાયણિક બંધન છે એનો પૂછાવી શકે એવો એક પ્રશ્નનો કન્સેપ્ટ લઈને આવ્યા છે મિસ્ટર રાજાણી. જો મિત્રો મજા આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. વધુને વધુ રાજાણી સાહેબની ચેનલ આખા ગુજરાતમાં ફેલાય એવું કરજો, કારણ કે રાજાણી સાહેબ બધું કરે છે એ તમારા માટે કરે છે. રાજાણી માટે કંઈ કરતો નથી. મિત્રો તમે ઘણી વખત જૂના પેપરો જોતા હશો તો એમાં આવો પ્રશ્ન તમને દેખાણો હશે, નીચેનામાંથી બંધ ક્રમાંકનો સાચો ક્રમ કયો છે? પછી એવું લખ્યું હશે O2 minus is greater than O2 plus is greater than O2. O2 minus less than O2 is less than O2 plus. O2 plus greater than O2 is greater than O2 minus. આ વિકલ્પ તો બે હરખા થઈ ગયા. તો અહીંયા જરાક આપણે ફેરફાર કરી નાખીએ. Less than O2 minus. Yes or no? Yes. D વિકલ્પ O2 is less than O2 minus is less than O2 plus. નીચેનામાંથી કોની બંધ લંબાઈ સૌથી ટૂંકી છે? O2 plus 2, O2 plus, O2 minus, O2 plus 2. મિત્રો આ ટાઈપના પ્રશ્નો આવે તો મગજમાં રાખજો કે તમને અણુનો MOT એટલે આણ્વીય બંધનવાદ, જે આણ્વીય કક્ષક બંધનવાદ છે, MOT મોલેક્યુલર ઓર્બિટલ થિયરી, એનો આણ્વીય કક્ષક બંધનવાદ મુજબ ડાયાગ્રામ આવડતો હોય તો એની ઇલેક્ટ્રોન રચના આવડે, ને ઇલેક્ટ્રોન રચના આવડે તો બંધ ક્રમાંક આવડે, અને બંધ ક્રમાંક આવડે એટલે બંધ લંબાઈનો મુદ્દો આવડે. એના માટે પ્લીઝ આજની આ 10 મિનિટ જમતા પણ આ 4 માર્ક તમારા નીટમાં નો જાય એના માટે પ્લીઝ તમે અહીંયા જ રહેજો, ક્યાંય આડાવડા થતા નહીં. તમને O2 વાળી વાત પૂછી છે, હું એક વખત તમને શીખવાડી દઉં એટલે લગભગ ક્યારેય જિંદગીમાં ક્યાંય અટકશો નહીં. રાજાણી સાહેબ થોડાક સ્પીડે જતા હોય, પણ હવે તમારી પાસે ટાઈમ ટૂંકો છે મિત્રો. ઓક્સિજનની વાત છે તો ઓક્સિજનનો નંબર 8મો છે. ઓક્સિજનનો નંબર 8મો એટલે એની ઇલેક્ટ્રોન રચના વિચારો તો 1s2 2s2 2p4. મિત્રો રાજાણી સાહેબે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ માટે પણ આ કન્સેપ્ટનો વિડિયો મૂક્યો છે. તો તમારા કોઈ ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થી મિત્રો હોય તો તેમને એ વિડિયો મોકલજો. જો એમને મજા આવે તો રાજાણી સાહેબ વધુને વધુ ઇંગ્લિશ મીડિયમના પણ વિડિયો બીજી એક ચેનલ બનાવીને મૂકશે. ઓક્સિજનનો નંબર 8મો. તમને બધી વાતો પૂછી છે O2 એટલે 2 ઓક્સિજન ને 2 ઓક્સિજન એટલે ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા થશે 16. સાંભળજો, 14 ઇલેક્ટ્રોન કરતા વધારે ઇલેક્ટ્રોન આવે ને ત્યારે આણ્વીય કક્ષક ચિતારમાં સિગ્મા 1s કરતા સિગ્મા સ્ટાર 1s, એના કરતા સિગ્મા 2s, એના કરતા સિગ્મા સ્ટાર 2s. 14 લગી આ તો બધું હરખું છે, પણ 14 કરતા વધારે ઇલેક્ટ્રોન આવે ને ત્યારે સિગ્મા 2pz ની શક્તિ પાઈ 2px પાઈ 2py કરતા ઓછી. મગજમાં રાખજો, જો 14 કરતા ઓછા ઇલેક્ટ્રોન હોય ને તો આ ક્રમ સિગ્મા 2pz, પછી પાઈ 2px, પછી પાઈ 2py. પણ 14 અથવા 14 કરતા ઓછા ઇલેક્ટ્રોન હોય, 14 અથવા 14 કરતા ઓછા, તો આ ક્રમ અહીંયા થઈ જશે. નીચે પાઈ 2px પાઈ 2py આવશે, ઉપર ચડી જાય સિગ્મા 2pz. બાકી કોઈ ફેર થતો નથી. ઉપર છે પાઈ સ્ટાર 2px પાઈ સ્ટાર 2py સિગ્મા સ્ટાર 2pz. જો 14 કરતા વધુ ઇલેક્ટ્રોન એટલે કે 16 ઇલેક્ટ્રોન છે તો સિગ્મા 2pz ની શક્તિ પાઈ 2px પાઈ 2py કરતા ઓછી છે. મગજમાં રાખજો, 14 અથવા 14 કરતા ઓછા ઇલેક્ટ્રોન હોય તો પાઈ 2px પાઈ 2py ની શક્તિ સિગ્મા 2pz કરતા ઓછી, એટલે સિગ્મા 2pz ઉપર વહી જાય, પાઈ 2px પાઈ 2py નીચે આવી જાય. આટલું મગજમાં રહેશે મારા મિત્રોને. યસ ઓર નો? યસ. ઓક્સિજનના 8 ઇલેક્ટ્રોન છે, એનો મતલબ ઓક્સિજનની 1s માં 2 ઇલેક્ટ્રોન છે તો આ 1s ના 2.
ઓક્સિજનની 2s માં 2 છે એટલે ઓક્સિજનની 2s ના 2 સિગ્મા આ 2p માં 4 છે એટલે 1 2 3 અને આ ચોથો ઇલેક્ટ્રોન. આવી જ રીતે મિત્રો 1s ના 2 2s ના 2 2p ના 3 અને અહીંયા ચોથો ઇલેક્ટ્રોન. ક્લિયર થશે મારા મિત્રોને? યસ ઓર નો? યસ. હવે મિત્રો આગળ વધીએ તો આ એક ઓક્સિજનનો પરમાણુ, આ ઓક્સિજનનો બીજો પરમાણુ, જેટલી પરમાણુય કક્ષક હોય ને એટલી આણ્વીય કક્ષક બને. બે ઓક્સિજનની બે 1s છે એટલે અહીંયા જો સિગ્મા 1s ને સિગ્મા સ્ટાર 1s એટલે અણુની કક્ષક હોય બે બની. બે ઓક્સિજનની બે 2s છે એટલે અહીંયા અણુની બે 2s બની, સિગ્મા 2s અને સિગ્મા સ્ટાર 2s. 2p3 ને 2p3 6 છે એટલે ઓક્સિજન અણુની 6 આણ્વીય કક્ષક બની, સિગ્મા 2pz pi 2px pi 2py pi સ્ટાર 2px pi સ્ટાર 2py અને સિગ્મા સ્ટાર 2pz. જેટલી સ્ટાર વાળી છે એને પ્રતિબંધકારક અથવા અબંધકારક કક્ષકો કહેવાય અને સ્ટાર વિનાની છે એ બધી બંધકારક કક્ષકો છે. આગળ વધીએ છીએ મારા મિત્રો. અહીંયા 1s માં 2 છે, 1s માં 2 છે, બેયમાંથી બબે ઇલેક્ટ્રોન આવે એટલે આ બે કક્ષકોમાં બબે ઇલેક્ટ્રોન ભરાઈ જાય, ટોટલ 4 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા. 2s માં 2 છે, 2s માં 2 છે, ટોટલ 4 છે એટલે આ બેયમાં 4 ભરાઈ ગયા. મારા મિત્રો સમજાય છે? હા કે ના તો કહેજો. 4 ભરાઈ ગયા. હવે 2p માં અહીંયા 4 છે, માં 4 છે, એનો મતલબ ટોટલ 8 ઇલેક્ટ્રોન છે. તો પહેલા બે ઇલેક્ટ્રોન સિગ્મા 2pz માં ભરું, પછી pi 2px માં, pi 2py માં, તો 6 ઇલેક્ટ્રોન ભરાણા. હજી બે ઇલેક્ટ્રોન બાકી છે. pi સ્ટાર 2px pi સ્ટાર 2py સમશક્તિક કક્ષકો છે એટલે 8 માંથી 2 વૈધા, એ બે એક એક કક્ષકમાં ઇલેક્ટ્રોન જશે, એક એક કક્ષકમાં. ક્લિયર થશે? 6 હતા એટલે મેં કાઈ વિચાર્યું નહીં, પણ બે વૈધા ઈ પહેલા pi 2px માં ભરાઈ જાય નહીં, pi સ્ટાર 2px માં ભરાઈ ન જાય, બે સમાન શક્તિ વાળી એટલે બેયમાં એક એક. તો આ O2 અણુની ઇલેક્ટ્રોન રચના શું થશે મારા મિત્રો? O2 અણુની તો સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2. સમજાય છે? સિગ્મા 1s માં 2, સિગ્મા સ્ટાર 1s માં 2, 2s માં 2, 2 સ્ટાર 2s માં 2. હવે વધ્યું સિગ્મા 2pz માં 2, 2pz માં 2, પછી pi 2px2 equal to pi 2py2. પહેલા સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 સિગ્મા 2pz2 pi 2px2 pi 2py2. હવે આવશે pi સ્ટાર 2px1 equal to pi સ્ટાર 2py1. આટલું ક્લિયર છે મારા મિત્રોને? આટલું ક્લિયર છે? યસ. હવે O2 નો બંધ ક્રમાંક એટલે સૂત્ર એક જ છે, 1/2 Nb - Na. 1/2 Nb એટલે બંધકારક કક્ષકોના ઇલેક્ટ્રોન ને Na એટલે અબંધકારક. બંધકારક એટલે ફૂદડી વિનાના 2 4 6 8 10. ફૂદડી વિનાના ઇલેક્ટ્રોન 10 છે. જ્યારે ફૂદડી વાળા ગણો તો 2 4 5 અને 6. 10 - 6 એટલે 4, 4 ભાગ્યા 2 એટલે 2. એટલે ઓક્સિજનમાં ડબલ બોન્ડ હોય. એક ડબલ બોન્ડ છે સિગ્મા છે, એક સિગ્મા. બીજો અહીંયા જુઓ તો આ 2 છે, હકીકતમાં અડધો કપાઈ જાય એટલે હકીકતમાં 2 માંથી આખો કપાઈ જાય એટલે એક જ પાઈ બંધાયો એટલે એક સિગ્મા છે, એક પાઈ. ઓક્સિજન અણુમાં બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, બે અયુગ્મ ઇલેક્ટ્રોન છે, બે અયુગ્મ ઇલેક્ટ્રોન છે એટલે એનો ચુંબકીય ગુણધર્મ પૂછે તો અનુચુંબકીય થશે. ચુંબકીય ગુણધર્મ આ O2 નું પૈતી કહાની, O2 ની. હવે મારા મિત્રો તમને પૂછ્યું છે, હું વિચારવા જાવ તો O2 + 2 છે, O2 + 1 છે, O2 - છે, O2 + 2. O2 ની કેટલી આવી તો કે O2 નો બંધ ક્રમાંક રાજાણી સાહેબ અમારે 2 આવ્યું. કઈ રીતે? ફરીથી એક વખત જોઈ લ્યો. ઓક્સિજનના 8 ઇલેક્ટ્રોન હતા, O2 માં 16 થાય.
16 થાય એનો મતલબ 14 કરતા વધારે. એટલે આ ક્રમ યાદ રાખજો. સિગ્મા 2p z નીચે આવે ને પાઈ 2px પાઈ 2py ઉપર જાય. પણ જો 14 કરતા અથવા 14 કરતા ઓછા હોય તો સિગ્મા 2p z ઉપર જાય, પાઈ 2px પાઈ 2py નીચે આવે. આટલું ક્લિયર છે? યસ ઓર નો? બબે એટલે 4, બબે એટલે 4. ટોટલ 8 હતા તો 6 ભરી દીધા, હજી 2 વધ્યા એટલે બેમાં અયુગ્મિત રાખ્યા. અયુગ્મિત હોય એટલે O2 અનુચુંબકીય છે. O2 અનુચુંબકીય. બંધ ક્રમાંક એટલે શું? તો કે ફૂદડી વગરના અને ફૂદડી વાળા બેની બાદબાકી ભાગ્યા 2. તો ફૂદડી વગરના કેટલા છે? 2, 4, 6, 8 ને 10. ઓકે. ફૂદડી વાળા કેટલા? 2, 4 ને 2, 6. તો બંધ ક્રમાંક 2. O2 આવી ગયું. હવે તમારે જોતું તો શું? તો કે O2 પ્લસ. અમારા મિત્રો વિચારો, O2 પ્લસ હોય. પેલા આપણે માઇનસ વાળાનો વિચાર લઈએ. તો O2 માઇનસ 1 હોય. O2 માઇનસ 1. O2 માઇનસ એટલે ક્યાંકથી ઇલેક્ટ્રોન ઉપાડી આવ્યો હોય. ક્યાંકથી ઇલેક્ટ્રોન ઉપાડ્યો હોય એટલે 17 ઇલેક્ટ્રોન થઈ જાય. હા કે ના? 17 ઇલેક્ટ્રોન 16 તો તમે ભરી દીધા છે. તો 17 આવે વૈધો આ બે માંથી એક કક્ષકમાં આવે. તો પેલા આવે પાઈ સ્ટાર 2px માં આવે. પાઈ સ્ટાર 2px ક્લિયર થાય? પાઈ સ્ટાર 2px માં આવે એટલે O2 ની ઇલેક્ટ્રોન રચના આપણે વિચારીએ. O2 માઇનસ ની. તો O2 ની પેલા ભરી દઈએ. સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2, સિગ્મા સ્ટાર 2s2, પછી સિગ્મા 2pz 2 પાઈ 2px2 ઇક્વલ ટુ પાઈ 2py2 પાઈ સ્ટાર 2px ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py. અમારા મિત્રો શું થયું? તો કે અહીંયા લગીમાં જોવા જાવ તો 14 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા. 14 17 હતા એટલે પાઈ સ્ટાર 2px પાઈ સ્ટાર 2p1 માં પહેલા એક એક દીધા. ઓક્સિજન માટે એક એક દીધા હતા. O2 માટે O2 માઈનસ માં એક ઇલેક્ટ્રોન વધારે છે ને વધારે છે એટલે પાઈ સ્ટાર 2px2 થાય અને પાઈ સ્ટાર 2py1 થાય. હવે આનો બંધ ક્રમાંક વિચારો તો તમે જુઓ ફૂદડી વગરના તો 10 જ રહ્યા. ફૂદડી વાળા કેટલા થયા? તો કે 7. તો આવું થઈ ગયું 1/2 10 - 7 3/2 એટલે O2 માઈનસ નો બંધ ક્રમાંક થાય 1.5. એટલે O2 માઈનસ નો બંધ ક્રમાંક થશે 1.5 મારા મિત્રો. ધારો કે તમારી પાસે O2 માઈનસ 2 છે. 2 છે એનો મતલબ શું થયો? તો કે 16 ને 18 ઇલેક્ટ્રોન થાય. 18 એટલે 18મો ઇલેક્ટ્રોન હવે ક્યાં આવશે? તો કે 2px2 તો ભરાઈ ગઈ. તો 2py1 છે એની જગ્યાએ પાઈ સ્ટાર 2py2 થાય. તો ઇલેક્ટ્રોન રચના સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2, સિગ્મા 2pz2 પાઈ 2px2 ઇક્વલ ટુ પાઈ 2py2 પાઈ સ્ટાર 2px2 ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py2. આનો બંધ ક્રમાંક તો કે ફૂદડી વગરના તો 10 છે. ફૂદડી વાળા આવે કેટલા થઈ ગયા? તો કે 8. તો કે 10 - 8 10 - 8 એટલે 2 2/2 એટલે 1. તો O2 - 2 નો બંધ ક્રમાંક આવશે 1. માઈનસ વાળા પૈતા હવે આપણે વધારાના વિચારીએ તો O2 પ્લસ નું વિચારીએ. O2 પ્લસ એટલે શું થાય? તો કે 16 માંથી એક ઇલેક્ટ્રોન ઓછો એટલે 15 ઇલેક્ટ્રોન છે. 16 માંથી એક ઓછો એટલે 15. તો 15 માં પેલા આ તો એમને જ ભરાય. સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2, સિગ્મા 2pz2 પાઈ 2px2 ઇક્વલ ટુ પાઈ 2py2. આગળનો કેટલા ઇલેક્ટ્રોન થયા? તો કે 2 ને 2 4 ને 4 8 ને 2 10 ને 4 14. 15 મો એક વૈધો તો એ પેલા કેમાં આવે? તો કે સ્ટાર 2px માં આવે. તો પાઈ સ્ટાર 2px1 ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py માં કાંઈ નહીં હોય.
હવે જો ફૂદડી વગરના તો 10 જ રહ્યા, ફૂદડી વિનાના 5 થયા, તો 1/2 10 - 5 એટલે 2.5 આવશે. તો O2 પ્લસ છે એનો બંધ ક્રમાંક આવશે 2.5. હવે મિત્રો વિચારવા જાવ તો O2 + 2 હોય, ધારો કે O2 + 2 દેખાય છે મારા મિત્રોને, O2 + 2 +2 થાય એટલે 16 માંથી 2 જાય એટલે 14 ઇલેક્ટ્રોન આવે. એટલે 14 ઇલેક્ટ્રોન એટલે ખાલી ફરી શું જાય તો કે σ2pz છે એની તાકાત છે π2px π2py કરતા વધી જાય. પણ આપણે અત્યારે માથાકૂટમાં પડવું નથી, નાઇટ્રોજન વાળા હું સમજાવીશ. પણ અત્યારે આપણે શું જોવું તો કે 14 ઇલેક્ટ્રોન થાય, 14 થાય એટલે આ 15મો ઇલેક્ટ્રોન જે π2px માં ગયો નીકળી જાય. નીકળી જાય તો એનો બંધ ક્રમાંક શું થાય 1/2. ફૂદડી વગરના તો 10 રહે. ફૂદડી વાળા ખાલી ક્યાં રહે તો કે σ*1s2 σ*2s2 એટલે 10 - 4 એટલે એનો બંધ ક્રમાંક થાય 3. તો અહીંયા O2 + 2 નો બંધ ક્રમાંક 3. તમને એવું કીધું તો કે નીચેનામાંથી બંધ ક્રમાંકનો સાચો ક્રમ ગણાવો. તો સૌથી વધારે O2 પ્લસ વાળાનો છે, સૌથી વધારે. O2 નો તો 2 છે, હાકેના તો 2.5 છે, 2 કરતા વધારે. અને O2 માઈનસ નો 1.5 છે. તો અહીંયા જુઓ આ 2.5 વાળો, આ 2 વાળો, આ 1.5 વાળો, એનો મતલબ આન્સર આવશે બોમ્બે નો B. આવું ગમે એનું તમે કરી શકો. નાઇટ્રોજન હોય, ઘણા વિચારે કાર્બન મોનોક્સાઇડ આવે તો કાર્બનના 6 ઇલેક્ટ્રોન, ઓક્સિજન ના 6 ને 8 કેટલા 14. તો 14 વાળી ઇલેક્ટ્રોન રચના એટલે σ2pz ઉપર ને π2px π2py નીચે વાળી રચના. એવી રીતે NO આવે તો નાઇટ્રોજન ના 7, ઓક્સિજન ના 8 એટલે 15 ઇલેક્ટ્રોન. 15 એટલે શું થયું 14 કરતા વધારે. તો ઓક્સિજન ની જેમ NO વાળો આવે એટલે O2 પ્લસ છે ને 15 વાળો છે. તો એનો બંધ ક્રમાંક થાય 2.5. પછી ગમે એવું આણ્વીય કક્ષક પૂછે ને તમને આવડવું જોઈએ, પણ મગજમાં એક રાખજો 14 કરતા વધારે હોય તો તમારે σ2pz પહેલા લખવાની, π2px π2py પછી. પણ 14 કરતા ઓછા અથવા 14 હોય તો σ2pz પાછળ વહી જાય, π2px π2py આગળ. બીજું કાંઈ નવીન છે ને. આ ટાઈપનો 4 માર્કનો પ્રશ્ન આવે તો આવડવો જોઈએ. પહેલો પ્રશ્ન થઈ ગયો. હવે એવું કીધું નીચેનામાંથી કોની બંધ લંબાઈ સૌથી ટૂંકી? જેનો બંધ ક્રમાંક સૌથી મોટો એની બંધ લંબાઈ સૌથી ટૂંકી. બંધ ક્રમાંક અને બંધ લંબાઈ એકબીજાને પ્રતિવર્તી ઇન્વર્સ છે, ઇન્વર્સ એટલે એકબીજાના વ્યસ્ત છે. બંધ ક્રમાંક વધે તો બંધ લંબાઈ ઘટે, બંધ લંબાઈ વધે તો બંધ ક્રમાંક ઘટે. તો મિત્રો અહીંયા સૌથી મોટો બંધ ક્રમાંક આપણે પહેલા જોઈએ તો કે આ 3 છે, આ 2.5 છે, આ 1.5 છે, અને અહીંયા સોરી O2 - 2 કરી નાખીએ. O2 - 2, O2 + 2 નો 3, O2 પ્લસ નો 2.5, O2 માઈનસ નો 1.5 અને O2 - 2 નો 1. તો આમાં બંધ ક્રમાંક સૌથી વધારે કેનો તો કે O2 + 2 નો. તો એની બંધ લંબાઈ સૌથી ટૂંકી હોય એટલે આન્સર આવશે બંધ ક્રમાંક મોટો, એની બંધ લંબાઈ સૌથી ટૂંકી. હવે એમ કે આમાં બંધ લંબાઈ સૌથી મોટી કોની હોય? મોટી. તો O2 - 2 ની હુકા તો કે O2 - 2 નો બંધ ક્રમાંક કેટલો છે? જેનો બંધ ક્રમાંક ઓછો એની બંધ લંબાઈ સૌથી મોટી. જો મજા આવી હોય તો રાજાણી સાહેબને WhatsApp 9426209293 માં મેસેજ કરીને કહેજો કે રાજાણી સાહેબ આવા વિડિયો બનાવતા રહ્યો. આવું જ નાઇટ્રોજન નું આવડી જાય તમને. નાઇટ્રોજન નું સમજાઈ ગયું ને શું કરવાનું? નાઇટ્રોજન N2 આવે તો 14 ઇલેક્ટ્રોન, 14 આવે ત્યારે σ2pz ઉપર વહી જાય અને π2px π2py નીચે આવી જાય. તો 14 ઇલેક્ટ્રોન વાળા અથવા 14 થી નીચે વાળાનું પણ આવડે. જો મજા આવી હોય તો જોશથી બોલી નાખો જય હિન્દ, વંદે માતરમ.